સભાનો બીજો ઉદ્દેશ કે આપણે ભજન રાખવું હોય તો ઘણો ખર્ચો આવતો હોય છે, પણ આ સભાથી મૂળ આપણે હેતુ શું છે? જ્ઞાનનો. આપણો હેતુ જ્ઞાનનો છે. કદાચ તબલો ના હોય, બેન્જો ના હોય તો સત્સંગ થાય, વાતો થાય અને ભજન કીર્તન પણ થાય. એટલે આ જે સત્સંગનો મૂળ ઉદ્દેશ કે ખર્ચો બચે અને જે જ્ઞાન જરૂરી છે જ્ઞાન મળે. એટલે તમામે તમામ વાતો, તમામ ક્ષેત્રોનું જ્ઞાન આપણે મેળવવાનું છે. તમામે તમામ સંસારના વ્યવહારોમાં આપણે પૈસાની પણ જરૂર પડે તો કમાવું પણ પડશે. આપણી રહેણી કહેણી સારી છે અને આપણા જો વ્યવહારો વ્યવસ્થિત હશે તો આપણે હગપણ પણ સારા થઈ જાય. એટલે એ બાબતની પણ આપણે જરૂર છે. બીજું ત્રીજા શૈલ્ય એક કે જે આત્મજ્ઞાન કેને કહેવાય? આત્મજ્ઞાન આત્મજ્ઞાન આપણે બધા કહીએ છીએ, પણ આત્મજ્ઞાન કહેવાય કોને? કે જેને આત્માની પ્રત્યક્ષ ઓળખાણ થાય એને કહેવાય આત્મજ્ઞાન. કે હું કોણ છું? આ શરીરમાં આ બધું મારું છે. શરીર એ મારું છે. દાખલા તરીકે હાથ મારા, પગ મારા, નાક મારું, મોઢું મારું, કોણ મારા, આ બધું મારું. તો મારું કહેવાવાળો જે હું કોણ? અને હું એ આ શરીર નહોતું ત્યારે હું કઈ જગ્યાએ હતો? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને કીધું કે આ જ્ઞાન મેં સૂર્યને કીધું, સૂર્યએ ઈક્ષ્વાકુને કીધું અને ઈક્ષ્વાકુએ મનુને કીધું અને એનું એ જ્ઞાન હું આજે તને કહું છું. તો અર્જુનજી કે તમે ને આપણ તો હરખી ઉંમરના છે અને સૂર્યને તો અનંત વર્ષો થઈ ગયા, ઈક્ષ્વાકુને ઘણા વર્ષો થઈ ગયા. તો આપણે આપણી હરખી ઉંમરના છે તો આ વાત મને માનવામાં આવતી. એટલે એમણે કીધું કે ન ત્વેવા હમ જાતું નાશમ ન ત્વમ નેમે જનાધિપા ચેવ ન ભવિષ્ય વય મત પરમ. હે અર્જુન, આ રાજાઓ પણ હતા, તું પણ હતો, હું પણ હતો. આ શરીર નહીં હોય તો આપણે હોઈશું. આ રાજાઓ પણ હશે અને તું અને હું બંને હોઈશું. અને પહેલાં પણ તું હતો ને હું હતો. સૂર્ય વખતમાંય તું હતો, ઈક્ષ્વાકુ વખતમાંય તું હતો, ભગવાન મનુ વખતમાંય તું હતો અને હું પણ હતો. પણ તું ભૂલી ગયો છે અને મને આ વાત યાદ છે. એટલે એ હું તને કહું છું. હવે એ વાત આપણને પ્રત્યક્ષ થાય, એની અનુભૂતિ થાય તો એને કહેવાય આત્મજ્ઞાન. હવે આત્મજ્ઞાન માટે આપણે તત્વજ્ઞાની ગુરુ પાસે જવું પડે. આ ગીતાનું પ્રમાણ છે. હું ઘણી વખત કહું છું શ્લોક સાથે કે તત્વવિદ પ્રણિપાતે ન પરિપ્રશ્ને સેવ્યા ઉપદેક્ષયંતી તે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિન. એ અર્જુન, તારા તમામે તમામ પ્રશ્નોનું સમાધાન કરવું હોય, બધા પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો તત્વજ્ઞાની પુરુષ પાસે જા અને પરિપ્રશ્ન સેવા કરીને પ્રશ્ન પુરુષ એમને વિધિ સહિત જા. એવું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતામાં બોલ્યા છે. તો એમણે એમ નથી કીધું કે માથે હાથ મૂકી જાય અને હા હાદી વાત કર. આપણે છોકરાને ભણાવવું છે અને ભણેલો હારામાં હારો શિક્ષક, ભારતનો પહેલા નંબરનો શિક્ષક હોય અને બાળક ઉપર માથે હાથ મેલે તો એ બાળક ભણી જાય હે? અને કદાચ એને ચોપડીનું નોમ આલે અને પુસ્તકોનું પૂજા કરે તો એને શિક્ષણ આવે? અને કદાચ મંત્રો બોલ કરે તો એને શિક્ષણ આવે? ના આવે. એના માટે પ્રેક્ટિકલ અને થિયરિકલ. ડૉક્ટર બનવું હોય તો પ્રેક્ટિકલ પણ શીખવું પડે અને થિયરિકલ પણ શીખવું પડે. આ બંને પાહમ મજબૂત હોય તો જ આગળ પરીક્ષામાં 3 પરીક્ષાઓ હોય, પ્રેક્ટિકલ હોય, થિયરિકલ હોય, મેડિકલ હોય. આ બધી પરીક્ષાઓમાં પાસ થતા નોકરી મળે ને. હા, એમ અહીંયા પણ 3 પ્રકાર હોય છે આધ્યાત્મિક બાબતોમાં થિયરિકલ અને પ્રેક્ટિકલ. આત્મા બધે છે, બધાને કહી દીધું તો બધાના આત્મા દેખાય છે. બધે પરમાત્મા વ્યાપક છે. ગીતામાંય કહી દીધું કે હું અણુમાં છું. તો અણુમાં છે તો આપણને દેખાય છે? તો એ માથે કોઈને હાથ મેલ્યો તો માથે હાથ મૂકવાથી દેખાય? અને તાર કોઈ માળા હાલે આ તો કબીરે ના પાડ્યો છે, માળા તો કર્મે ફીરે જીભ ફીરે મુખ માહી, મનવા તો જશો 10 ફીરે સુમરણ નાહી. પાયા માળા ફેરત યુગ ગયા, પાયાના મનકા ભેદ, તનકા મણકા ડારી દે તું મનકા મણકા ફેર. જો કદાચ માળા ગમે તેમ ફેરવ કરો તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય ના. પણ એનાથી કદાચ મન તમારું એમાં થોડી વાર માળા ફેરવો ને એટલી વાર લાજુ રહે. આપણે પહેલાં ઢોરણ હરાયા હતા ને, ઉડતા ને એટલે શું કરતા? ડેરો બોધતા. હવે ડેરો બોધે એટલી વાર એ હમું રહે અને ડેરો છોડી નાખે એટલે
હે એટલે આ જે આ છે ને એ ડાયરા છે, આ મનના ડેરા છે. ધ્યાન છે, માળા છે, આ બધા મનના ડેરા છે. હવે આ ડેરો છૂટી જાય અને હમું રે તાર હાલ. હા, જો ડેરોય છૂટી જાય અને હમું હેડવા મળે. એટલે ગીતામાં ભગવાને કીધું કે મન તમે પવન છે ને, પવનને કાચની જો કદાચ કે હવામાં પેલી ટ્યુબમાં કેમ આપણે રોકી શકે, બરોબર? કાચની પેટી બનાવી હોય હા તો એમાં હવા બહાર ના જાય. આપણે ટાયરમાં અત્યારે તો બહાર જતી નથી, બરોબર? અને પંચર પડે તો જ નીકળે, ના કે એમને નીકળે ને. હવાને રોકી શકાય છે, કહેવાનો મતલબ હવાને રોકી શકાય પણ મનને રોકી શકાતું નથી. હા, એટલે મન જો કદાચ પરમાત્માના ભક્તિમાં મન લાગે તો જ બી ભજન કરી શકે, એ સિવાય કરી શકે નહીં. એટલે આ સત્સંગની સભાથી આપણે સત્સંગ મળે ને તો મનનો સુધારો થાય. બુદ્ધિ 3 પ્રકારની હોય: તામસી, સાત્વિક અને રાજસિક. હવે જે તામસી બુદ્ધિ હોય, બુદ્ધિ તામસી હોય, એ ત્રાસવાદી પાસે બુદ્ધિ હોય હે, અને એરાય શું કરે? એ બુદ્ધિનો સારી જગ્યાએ ઉપયોગ કરે કે અવળી જગ્યાએ? ચોરોની પાસે બુદ્ધિ હોય તો ચોરો સારી જગ્યાએ કરે કે અવળી જગ્યાએ? અવળી જગ્યાએ. બસ આ કંભોડો કરે, મોટા મોટા ભણેલા, મોટી મોટી બેંકો ખાઈ જાય, આ મોટા મોટા કંભોડો કરે. અમે આજ જ હું ટીવી ઉપર જોયું કે આખી ગેંગ સક્રિય છે. ડુપ્લિકેટ દસ્તાવેજનું કોમ કરવાનું કોમ જ એ કરે છે. હવે એની પાસે બુદ્ધિ તો ખરી કે હા, તો એ કોમ ખોટું કરે છે. એટલે બુદ્ધિ સાત્વિક હોવી જોઈએ. અને સાત્વિક બુદ્ધિ માટે આપણી રામાયણમાં એક પ્રસંગ આવે છે કે જે ગૌતમ ઋષિ હોય, ગૌતમ ઋષિ, અને ગૌતમ ઋષિને ઘેરથી ઇન્દ્ર છે ને ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને એના કારે સળ કપટ કરી અને ગૌતમના પત્ની અહલ્યાને એ ખોટું કામ કરાવે છે. પછી ખબર પડે છે એટલે ગૌતમે આવે ને આ બધા ભેળા થઈ જાય. એટલે ગૌતમ ઋષિ શ્રાપ આપે છે કે તું પથ્થરની શલ્યા થઈ જા. પણ પછી બધા આજીજી કરે છે કે કોઈ અહલ્યાની ભૂલ નથી, અહલ્યા છેતરાઈ ગઈ. કારણ કે તમારું રૂપ જોયું, તમારા રૂપે આવ્યો હતો એટલે છેતરણ કે આટલા વર્ષોથી હું એમની સાથે છું તો મને ન ઓળખી શકે? રૂપ લઈને તો ગમે તે આવે, હે રૂપ લઈને તો ગમે તે આવે. તો અત્યારે રૂપ લઈને ઠગવાય આવે છે. બીજા રૂપ હારાના, કોઈ ભક્તિના રૂપે આવે, હા, કોઈ સજ્જનના રૂપે આવે, કોઈ વેચવાના ફેરિયાના રૂપે આવે, કોઈ તમારા કર્મચારીના રૂપે આવે. આ બધા રૂપો લઈને ઠગવા આવે છે કે નહીં આવતા? ઠગવા આવે જ છે. આવા બધા રૂપો લઈ અને ઠગવા આવે છે. તો આપણે એને ઓળખવા માટે જ્ઞાન જોવે, અને જ્ઞાન સિવાય ઓળખી શકાય નહીં. એટલે અહલ્યા કે હું સમજી ન શકી, એટલે કે તો હવે એનો રસ્તો શું? શ્રાપ મારો ફેલ જાય નહીં. તો એના માટે શું કરવું? કે હવે બીજું તો નહીં, પણ રામચંદ્ર જ્યારે ફરતા ફરતા વનમાં આવશે અને એના ચરણનો સ્પર્શ થશે તારે આ શલ્યામાંથી અહલ્યા થશે. હવે આ જ્યારે રામ એટલે અહલ્યાને ખૂબ આનંદ થયો કે મને પરમાત્માના દર્શન થશે. એમને વરદાન માન્યો, એમને હરાપ માન્યો નથી. અને અત્યારે તમે કોકને સારી શીખ આલવા દો ને તોય ઊંધું પડે. તમે કોઈક વ્યસનવાળો હોય અને તમે કહો કે તમારે વ્યસન ના કરવું તોય ઊંધું નહીં પડતું. હવે તમે એના માટે કહો છો, તમે કદાચ એના માટે છે ને આપણે મહેનત કરીએ છીએ તો બધાના માટે મહેનત કરીએ છીએ કે બીજા કોઈ આપણે પોતાના? અમારે કદાચ કોઈ અમારે આ બીજાના લોકોના માટે હારી મહેનત છે ને. અને તમે જો કદાચ અમુક લોકોને તો કોઈ મહેનતની જરૂર નથી, છતો રાતના ફરે છે, રાતના મહેનત કરે છે. મૂળ હેતુ છે લોકોમાં જાગૃતિ લાવવાની. એટલે જાગૃતિ ક્યારે આવે? કે જ્યારે કોઈક સંતની વાત આપણા જીવનમાં ઉતરે તારે, અને જીવનમાં ના ઉતરે તો કોઈ દાડો એ વાત સમજાતી નથી. એટલે જ્યારે રામ ફરતા ફરતા આવ્યા, એ બુદ્ધિ શલ્યા હતી ને, એ શલ્યાને પગ પર થયો એટલે અહલ્યા થઈ. હવે એનો આધ્યાત્મિક અર્થ શું થાય? આ બુદ્ધિ છે ને, આ ગૌતમ આપણે વચ્ચે તો પરમાત્માનો દર્શન થતા નથી. રામાયણ વચવાથી થાય છે, મહાભારત વચવાથી થાય છે. મહાભારત વચવાથી કેમ થતું નથી? મહાભારતમાં તો પેલાને મોક્ષ મળી ગયું છે. મહાભારત વચવાથી મોક્ષ મળ્યો છે. ભાગવત વચવાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો છે.
પરંતુ એ વાત સમજાવી નથી. ગૌતમ એટલે નવથી જે ઉત્તમ. ગૌનો અર્થ થાય ઇન્દ્રિય. ગૌના 14 અર્થો થાય. ગૌનો અર્થ ઇન્દ્રિય થાય. એટલે આ ઇન્દ્રિયોથી ઉત્તમ મન છે, મનથી ઉત્તમ આત્મા છે. એટલે બધેથી ઉત્તમ જે છે આત્મા છે. ગૌતમ એ આત્મા છે અને એના ઘરમાં ઇન્દ્ર બેઠો છે. હવે આ બુદ્ધિ છે એ ઇન્દ્ર એટલે મન થાય અને મન મોયમાં બેઠું એટલે મને બુદ્ધિ સાથે સંપર્ક કર્યો અને બુદ્ધિનો સંપર્ક થયો એટલે બુદ્ધિમાં ચેતનતા હતી જતી રહીને જડતા આવી એટલે અસત્યને સત્ય માને છે અને સત્યને અસત્ય માને છે. અત્યારે જે લોકો વિષયમાં ફસાયેલા છે એમની બુદ્ધિ જડ છે એટલે સાચું સમજી શકતી નથી કે આ કરોડોની છે પણ અબજોની રૂપિયા ખર્ચે આ સાધન મળે એવું નથી. અબજો ખર્ચે મળે. હું તો ગઈ વખત કીધું હતું કે એક શ્વાસની કિંમત આખા વિશ્વના ધનના તોલે ના આવે. આખા વિશ્વની જે કદાચ મિલકત તમે ભેળી કરો ને તો એક શ્વાસના તોલે આવે. આપણો જે એક સેકન્ડ જો છે એ પાછો આવશે આપણો. એટલે લ્યો આખા વિશ્વની કિંમત એક બાજુ મૂકી દો અને જે સેકન્ડ આપણો જે મિનિટ જો છે એ મિનિટ એ પૈસે આવે પાછો. આ તો બોલો એક મિનિટની કિંમત વધારે કે જગતનો જે મિલકત છે એની કિંમત વધારે. હવે આટલું કિંમતી સાધન છે. આ કિંમતી સાધન હોવા છતાં એને વિષયોમાં કોઈ વ્યસનોમાં કોઈ અવળા માર્ગે જઈ અને આ સાધનને વેડફી રહ્યા છે. એટલે એમની બુદ્ધિ જડ છે. એટલે એને ખબર નથી કે હું અનમોલ જે ખજાનો મને પરમાત્માએ આપ્યો છે, અબજોની કિંમત ખર્ચે ના એવો આ સાધન મને મળ્યું છે. હવે એ સાધનને હું વેડફી રહ્યો છું કેમ કે એમને બુદ્ધિ જડતા છે એટલે સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. સ્વામી વિવેકાનંદને એક વખત એક ભિખારી મળ્યો એટલે ભિખારી ભીખ માગી એટલે વિવેકાનંદજીએ કીધું કે તું તો પૈસાવાળો છે, તારી પાસે તો પૈસા બહુ છે. એ પેલો કે બાપુ મારી મશ્કરી ના કરો, મારી પાસે પૈસા નથી, હું તો ભીખ માગીને ગુજરાન ચલાવું છું. કે ના તું પૈસાવાળો છે, મને તું પૈસાવાળો દેખાય છે. કે કઈ રીતના પૈસાવાળો દેખું છું? કે તારી એક વખાજરી તને હું લાખ રૂપિયા લાવું એ સમયમાં. તો પેલો કે ના વખત તો ના હાલું. તો કે એમ કર ના કાઢ્યું તારે હવા લેવાનું તો ચાલુ રહે. એ તો કોઈ હું લેવું રહું ને ખાલી આ નાક થઈ આજરું તારા શું કોમમાં આવશે એના લાખ હાલો. કે ના એ ના હાલો. તો કે કોણ હાજરા જે વભળવાનું તો કોઈ હું લેવું નહીં તો ઉપર ના હાજરા. કે ના એ તો મેળ ના આવે. તો ભલા મોણા તારા એક અંગની કિંમત લાખે તું હાલતો નથી, આમ તો નકામા જ છે. કે તો તું હાજરા મને. કે ના એ તો મેળ ના આવે. તો તારા એક અંગની કિંમત આટલી છે તો ભીખ શા માટે માગે છે? તને પરમાત્માએ સુંદર જે આખા વિશ્વના જે જીવજંતુઓ છે, આખા વિશ્વના જે પશુ પંખીઓ છે, આખા વિશ્વના જે જનાવરો છે એ તમામથી તારો જે શરીર ઉત્તમ મનુષ્ય જન્મ આપ્યો છે અને આ ઉત્તમ મનુષ્ય જન્મમાં તું ભીખ માગે છે, તને શરમ આવી જોઈએ. એટલે આ સાધન કિંમતી છે. કોનાથી તમે ભણી ગણી અને કોઈ પણ સારી પદવી મેળવી શકો, સારી નોકરી મેળવી શકો અને તમે રાજકીય ક્ષેત્રમાં કોઈ પદ મેળવી શકો. તમે આપણા શાસ્ત્રો અને આપણા ભક્તો અને આપણા સંતો તો એમ કહે છે કે નર એસી કરણી કરે તો ધર્મથી નારાયણ થાય. કે સંત થઈને પૂજાય. સદારામ બાપા જેવા, નરસિંહ મહેતા જેવા, જલારામ બાપા જેવા આપણા જેવા જ હતા. એમને પોત તત્વનું શરીર હતું અને આપણે પોત તત્વનું શરીર છે. આપણામાં વસવાવાળો અને એમનામાં વસવાવાળો જુદો નથી, એક જ છે. જેમ દાખલો હું તમને આલું, આ ફોક્સ છે અને પેલો એક નાનો ગોળો છે. બે એમ લાઈટ તો એકની એક જ છે કે પણ પેલો વધારે અજવાળું કરે છે અને પેલો ગોળો છે ઓછું અજવાળું કરે છે. એનું કારણ શું છે? કારણ એની ક્ષમતા એ વીજળીને ખેંચવાની ક્ષમતા એટલી છે નહીં. વીજળી તો હરખી જ છે, બોર્ડમાંથી તો વાયર હરખા જ મૂકેલા છે પણ એને ખેંચવાની શક્તિ નથી અને પેલાને ખેંચવાની ક્ષમતા. આ બધા ગોળા જ છે. આ તમામ પરમાત્માના બનાવેલા આ બધા પાણીના પરપોટા જેવા પૂતળા છે. હવે તમારે ક્ષમતા કેટલી છે આ જ્ઞાન ખેંચવાની? તમારે પોતપોતાની શક્તિ કેટલી છે? તમારે ભક્તિ માર્ગનું જ્ઞાન જોવે છે કે તમારે આધ્યાત્મિક જે શિક્ષણનું જ્ઞાન જોવે છે? તમારે વ્યવહારિક જ્ઞાન જોવે છે? તમારે રમતગમતનું જ્ઞાન જોવે છે કે તમારે વેપારિક આર્થિક બાબતોનું જ્ઞાન જોવે છે? તમે જે ખેંચો એ તમારા હાથનું, તમારા
રાજકીય જ્ઞાન જોવે છે, આ કયું જ્ઞાન તમારે જોવે છે? આ કૃષ્ણને બધાય પ્રકારનું જ્ઞાન હતું. કૃષ્ણ પરમાત્માને બીજા કોઈના બધા પ્રકારનું જ્ઞાન હતું નહીં ને. અત્યારે આટલું બધું કોઈના પાસે જ્ઞાન ના હોય, એક વિષયમાં જ નિષ્ણાત હોઈ શકે એક જ બાબતમાં, પરંતુ મુખ્ય આધ્યાત્મિક જ્ઞાન છે. આપણા જે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક હતા એ આધ્યાત્મિક પુરુષ હતા. એ મુસલમાન હોવા છતાં એમના બધા શાસ્ત્રો પણ અભ્યાસ હતો અને એ કહેતા હતા કે હું કોઈ જાતિવાળો નથી. અને તાર આપણે પણ જો કદાચ તમે આત્માનો વિચાર કરો તો એને કોઈ જાતિ નથી. આ તો ટાયર અને કંપનીઓ હોય પણ હવાને કોઈ હોય ના. એમ તમારામાં જે વસેલો છે એ કોઈ જાતિવાળો નથી. હવે આ કિંમતી સાધન મળ્યું છે તો આમાંથી તમે જે જ્ઞાન પ્રાપ્ત કરવું એ તમારા હાથની વાત છે. એ પરમાત્માએ આપણને છૂટ આપી છે, બીજા કોઈના છૂટ મળી. તમે વિશ્વના તમામે તમામ જનાવરો જોઈ લો તો તમારી જેટલી શક્તિ કોઈનામ છે, તમારા જેટલી કોઈનામાં આવડત છે, તમારા જેટલી બુદ્ધિ બીજા કોઈનામાં નથી. એટલે તમે જો ભક્તિ કરી અને સંત થવું હોય તો એ થઈ શકો. તમારે મોટા સાહેબ થવું હોય તો આપણે મેં ભણતા તારે પાઠ આવતો તાનસિંહ ને હલેરી આવતો ને, તમે ભણ્યા હશો. જે ભણ્યા હશે ને ખબર છે કે પેલો ટૂંટો હતો અને એવરેસ્ટ સર કરવાનો હતો, એવરેસ્ટ ઉપર ચડવાનો હતો. જે ઊંચામાં ઊંચો આપણે પહાડ જે કહેવાય છે એ એવરેસ્ટ છે. અથવા પેલો અપંગ હતો તો શીખર કેટલાય ફેરા જો પાછો આવ્યો, જો પાછો આવ્યો, પણ એની સર કર્યો ને કર્યો. હમણે ગઈકાલની વાત કરું, હું એક સીએમાં એક દીકરી પાસ થઈ, ચાર્ટર્ડ એકાઉન્ટ. હવે એ ચાર્ટર્ડ એકાઉન્ટમાં 20 વખત એની પરીક્ષા આલી, 20 વખત એને ચેડ ના મેલ્યો કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટ થવું છે ને. પાછી ગરીબ હતી, પૈસાવાળી હતી ને, પણ એને સતત મહેનત કરી તો એનો જે સપનું હતું એ સપનું એને પૂરું કર્યું. પણ આપણે તો એક વખત જો કદાચ થોડાક આખા પાછું થાય તો આપણે પડતું કરે. એક જંગલમાં એક વ્યક્તિ જતો હતો અને એ વ્યક્તિને તરહ લાગેલી હતી અને એમાં ઝાડ આવ્યું ને ઝાડના નીચે એ બેઠો. ઝાડ કલ્પવૃક્ષ હતું. અને કલ્પવૃક્ષના નીચે બેઠો. કલ્પવૃક્ષનો અર્થ થાય જે કલ્પના કરે એ આવી જાય. એટલે પેલાને પાણી પીવાની ઈચ્છા થઈ એટલે તરત પાણી આવી ગયું. પછી થોડી વાર થઈ એટલે પાણી મળે એટલે બીજી ભૂપતસિંહ ઈચ્છા થાય કે હવે તો રોટલા મળ્યા હોત તો જમવાનું મળ્યું હોત તો સારું. એટલે જમવાનું આવી દીધું. જમવાનું જમ્યો, ટનાટન જમ્યો. મારો સોયલો હારો છે, એક પલંગ હારો હોય તો ઊંઘવા મળે, તો પલંગ આવી ગયો. હવે ઊંઝો તમારે જેમ આવતું જાય ને આ આશા છે ને એ પૂરી થતી જ નથી. તમે જેમ વધારે કમાતા છો ને એમ તમારે પણ એવું આપણા સંતો એવું કહે કે જે મળે એમાં સંતોષ માની કરવી સર્વની સેવજો ને. હા, જે મળે એમાં આપણે સંતોષ હોય તો સુખ ને સુખ. તમારે જેટલું છે એટલે તમારે જો કદાચ એ બાબતમાં સુખી થવું હોય ને તો તમારા કરતાં નીચા પગથિયે હોય ને જોવાનું તો તમને સુખ મળશે. પણ તમે અંબાણી જોવો તો કે મારે કોઈ નથી, પણ તમે પેલા ભીખ માગતા છીએ ને જોવા ને એના આપણે ઘણું છે. હા, જો એ બાબતે તમે જો તમારે સંતોષી રહેવું હોય તો તમે એ રીતે નક્કી કરવાનું. પેલા ઘણા વાળું ના જોવાનું, આપણાથી ઓછો હોય એનું જોવાનું. હવે મને ઈચ્છા થઈ વધારે ભાઈ બરાબર. હા બોલો મત બિલકુલ આવશે. પેલી થઈ ઈચ્છા થઈ કે પલંગ છે હું હુર્યો છું, એક મકાન સારું હોય તો મકાને થઈ ગયું. મકાન થઈ ગયું ને પછી આ જાગ્યો ને પછી બંધમાં છું કે હું મકાન છે, પલંગ છે, બધું છે, પણ વગડો છે. અને વાઘ આવે તો અને મારી નોખે તો આવ્યો રો. કારણ કે એને નક્કી કર્યું ને. હા, એને નક્કી કર્યું. આ શરીર આર્યું કલ્પવૃક્ષ હતું એટલે એને નક્કી કર્યું કે વાઘ આવે તો જ આવ્યો અને મન મારી નોખે તો મારી નોશો. હવે એને બધું માજ્યું. એમ આ જર જન્મ થાય ને એટલે આપણી ઈચ્છાઓ આવે કે હવે હગઈશી હોત તો સારું. એટલે થાય બસ કે પૈણ્યા હોત તો સારું, પરણે બસ કે હવે બાળકો આવે તો સારું. આવે કે આપણે હવે ઘર શું હોત તો નોખા રહ્યા હોત તો સારું. પછી મોટ નાનું સાપરું કરી ખરી અને પછી કે છોકરા થોડો મોટો થાય એટલે કે હવે પણ હગસ્યા હોત તો સારું, હગત હોય કે પરણાયા હોત તો સારું.
અને પછી કહેવાય છોકરાને તો કદાચ હારો દાડો ભગવાન બતાડે તો સારું, અને પછી કહેવાનું હવે ઘટપણ આવ્યું છે ને મરી જા તો મરીશું. આ બધું આશે ને આશે નક્કી કરે છે. હવે તમે પહેલી જ વાત હમણાં ઈચ્છાની વાત કરી હતી. પ્રથમ પગથિયું શુભ ઈચ્છા છે. તમે ઈચ્છા સારી કરો તો સારું કાર્ય થાય. બીજી ભૂમિકા શુભ વિચાર છે. પહેલી શુભ ઈચ્છા, પછી શુભ વિચાર. એટલે પહેલી તમારી ઈચ્છા જો પરમાત્માને મેળવવા માટેની તમે ઈચ્છા કરો તો 100% પરમાત્મા મળે ને મળે. પણ એ માટે જે વિધિ આવતી હોય વિધિ કરવી પડે. આત્મજ્ઞાની ગુરુ પાસે જવું પડે. તમારે નોકરી મેળવવી હોય તો તમારે આમાં જે વિધિ આવતી હોય એ કરવી પડે તો નોકરી પણ તમે મેળવી શકો. તમારે રમત ગમતમાં ખેલાડી થવું હોય તો તમારે આમાં જે વિધિ આવતી હોય એ કરી શકો તો તમે આના ખેલાડી થઈ શકો. અમારા છે ચંદનસિંહ આ જ્યોતિરામને છે 1995 ઉપદેશ આલેલો છે આજકાલનો ને, પણ બેઠા રહ્યા. કોઈ કર્યું જ ના. જો તમે એમ કોઈ કરો ના તો એની પ્રગતિ થાય ના થાય. હવે તમે જો કદાચ ભણવાય છે ને એ કોઈ મહેનત ના કરો, તમે કશું ના કરો, લેસન ના અલય ના કરો, તમે પરીક્ષાની તૈયારી ના કરો, તમે વાંચન ના કરો તો એના પર ફળ મળે આપણને? તો ભક્તિનું તમે જો કદાચ બીજ વાવ્યું છે, ક્ષેત્રમાં નોખીને આવ્યા છો અને એમાં જે પોઝિશન જે આવતી હોય જે એ ના કરો તો એ પાકે નહીં. એટલે ભક્તિને જો તમારે ફળ પકવાડવું હોય, એ ફળ લેવું હોય તો જે પ્રોસેસ આવતી છે એ પ્રોસેસ કરવી પડશે. અને એ મહેનત કરશો તો તમે પરમાત્માને પણ પામી શકશો અને બીજા ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે તો વધી શકશો. સદગુરુ મહારાજ.